વિભક્ત કુટુંબો થઈ રહ્યા છે અને કુટુંબના સભ્યો વચ્ચે મોબાઈલ કલ્ચરને કારણે સંવાદનો અભાવ છે। ત્યારે સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલ સરદારનગર ખાતે અનોખો માતૃ પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો તો 1500 બાળકોએ તેમના માતા પિતાની પૂજા કરી વંદના કરી હતી। આ પ્રસંગે ભાવનગરના પૂર્વ અને પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી અને સેજલબેન પંડ્યા હાજર રહ્યા હતા। વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોની સંખ્યા ઓછી થાય તે ઉદ્દેશથી માતા પિતા વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો તો મૂલ્ય નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનો સંદેશો આપતા કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં વિશેષ ભાવના उत्पन्न થશે। भावनगर नहीं परंतु समग्र गुजरात में आ प्रकार पहलो कार्यक्रम हशे। जे केसनी गुजराती साथे हिरेन भयाणी भावनगर संस्थान અને હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાનના ઉપક્રમે આજે ભાવનગર ગુરુકુળ ખાતે પૂજ્ય એપી સ્વામીના સંચાલનમાં એક અદ્ભુત કહી શકાય એવી માતૃ પિતૃ વંદનાનો કાર્યક્રમ જે સ્કૂલમાં વિદ્યાર્થીઓ ભણે છે એ જેના મા બાપનું પૂજન એક સાથે કરે અને એટલા સુંદર મજાનું પૂજન શાસ્ત્રોક્ત શ્લોક સાથે શાસ્ત્રોક્ત વિધિ સાથે અહીંયા સંપન્ન કરવામાં આવ્યું છે। હું અભિનંદન આપું છું। આ પ્રકારનો સૌ પહેલો કાર્યક્રમ એ કદાચ ભાવનગર ગુરુકુળ ખાતે ગુજરાતમાં થયો છે। આ પરંપરા આ વ્યવસ્થા આપણી હિન્દુ સંસ્કૃતિ આપણા સંસ્કાર અને મા બાપથી ભગવાન અને ગુરુનો રસ્તો મળે છે ત્યારે મા બાપ માટેનો આપણો ભાવ એ વિદ્યાર્થીઓમાં અને મોટા થઈને કાયમ બને આ ભાવ સાથે આ કાર્યક્રમ માટે હું વિશેષ અભિનંદન આપું છું। ખાસ કરીને આજના સમયની અંદર માતૃદેવો ભવ પિતૃદેવો ભવનો એક સંદેશ પહોંચાડવો હતો અને ઘણા ઘર આપણે એવા જોઈએ છીએ કે ખાલી સિંગલ ફેમિલી જ રહેતા હોય છે। તો અમારો આશય એવો છે કે 4 પેઢી એક જ ઘરમાં રહેતી હોય, દાદા દાદી અને નાના નાની પણ એક જ સાથે ઘરે રહેતા હોય અને બાળકોને સ્વર્ગ જેવું વાતાવરણ મળે એ અમારો આશય છે। ખાસ કરીને બાળકો જ એના માતા પિતાને ભગવાન ગણે એવું નહીં, અમારા વાલીઓ પણ એમના માતા પિતાને ભગવાન ગણી અને બાળકોને દાદા દાદી કે નાના નાનીનું ઘરે એક આશરો મળે એ અમારો આશય છે। ખાસ કરી અને વૃદ્ધાશ્રમોની સંખ્યા ઘટાડવાનો આ અમારો નમ્ર પ્રયાસ છે।